નમસ્કાર મિત્રોને. તો આપણે આજે વિડીયો બનાવવાનો મેર આવ્યો નથી. અત્યારે વાગી જશે હાલમાં 2 વાગે આપણે શૂટિંગ ઉપર આવી ગયા છીએ. શૂટિંગ ઉપર આવ્યા પણ હજુ એક્ટર નહીં આવ્યો. હું અને જોગીજી પોતે બે જોગીજી થોડાક આમ ખેતા ઉપર છતાં શૂટિંગ આજ નોખો હતો. રોડ ઉપરનું શૂટિંગ હતું. જો આપણું બાઇક આમ પડ્યું અને આ છે રોડ અમારા ગામનો અને ખેતરોનો રોડ છે. એટલા માટે અમે આગળ આવી ગયા હતા વિડીયો બનાવવા માટે. પણ અમારે હજુ જે કપડાને એવું હતું એ રહીજીજી અને બીજા એક્ટર આવે છે પાછળ એ લઈને આવવાના હતા. પણ એમાં થયું એવું કે બરાબર અમે આવવાનું વિચાર્યું એ ઘરે વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો અમે અત્યારે બાઇક મૂકીને આવ્યા કે આપણે જે પહેલો બોરનો વિડીયો જોયો હશે તમે એ બોરના વિડીયો અહીંયા આગળ બોરે જઈને અમે બેસી ગયા. નકર અમે પણ અત્યારે પલળી રહ્યા હોત. તો અત્યારે જો બધાનો મોલ અને એવું બધું બગડી રહ્યું છે. હાલમાં ડાંગરો બધી ઊભી થઈ જુઓ. હા હજુ લીલી ડાંગર તમને દેખાડી દઉં ઝૂમ કરીને જુઓ. આ લીલી ડાંગર અને આ થોડીક કઢાઈ ડાંગર થઈ અને અગાયું વાલી દીધી છે અંબાલાલ કાકાએ. તો અત્યારે મોલ પણ બધાના બિચારાના બગડી રહ્યા છે. અને અડધા ખેડૂત આપણા અત્યારે અમે પણ ખેડૂત જ છીએ એટલે અત્યારે અડધા ખેડૂતને રોવાના દાડા આવી ગયા. અત્યારે અમારે એટલો બધો વરસાદ નહીં પડ્યો પણ કાલનો ને આજ કાલે પણ થોડો પડ્યો પણ આજે હવાનો એક જ ધારે વરસાદ ચાલુ છે. એટલા માટે મોલ બગડવાની ફૂલ સંભાવના છે. આપણે તે બે દાના એડા જતા રહ્યા પૂછી જો જોગીજીને પણ. હા અમારા 2 દાના એડા જતા રહ્યા બરોબર. એટલે મિત્રો આમ તો બધા ખેડૂતનું મોત જ છે. એટલે આપણે જીમ ભગવાન એટલી પ્રાર્થના કરશી કે આ અગાયું આલી છે એ જતી હજુ તો 1 તારીખ લગીની કે અગાય તો હજુ બીજા પણ 4 થી 5 દાડા બીજા હે. અત્યારે કઈ થઈ અત્યારે થઈ જોગીજી 29 ના 27 શું 27 થઈ 27 ના થઈ 29 થઈ હશે કાં તો બળે તાર લગે 29 થઈ કે 28 29 2 મહિને એક જ હશે. મને પણ ખબર નહીં મિત્રો આજ 3 તારીખ થઈ છે તો હજુ વિચાર અમે 5-6 દાડા એવું કહી દેવાય. હજુ અઠવાડિયું બીજું જતું રહેશે. એટલા માટે આપણું મોત જ છે મિત્રો. જો આ ડાંગર બધી છે બગડી રહી છે અને આ તો કંઈ વાયુ પણ નથી. જો હા તો એ ભાઈ બધું કાઢી નાખેલું છે. હા કઈ જ વાયુ મિત્રો. હવે જઈએ આપણે આગળ થોડા કેમ કે હવે ડાંગર તો જુઓ તમે આવી રીતનું હોઈ જાય. જો ચોમ કરીને દેખાડી દો થોડુંક. જો આવી રીતની ડાંગરો હોઈ જાય બધી થોડી હોઈ જાય આટલામાં. એટલે જો થોડોક વરસાદ આવે એટલે મિત્રો ખેડૂતનું પૂરેપૂરું આટલી ડાંગર કેટલી ડાંગર થાય તો વિચાર કરી લો કે આ ડાંગર બચારાનો હોઈ જાય અને કોકના આટલું જ ખેતર હોય તો કશું ના વધે અને ખેડૂત રોડ ઉપર આવી જાય. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે હવે બીજા લોકેશન પર. તો આ પણ ડાંગર જ છે. જુઓ આ ડાંગર જતી રહી. જો બધી ડાંગર હોઈ જઈ. જો આ વરસાદના લીધે બધું થઈ રહ્યું. અત્યારે બધું જોઈ લો કેવું હોઈ ગયું. તો આ બધી ડાંગર બગડી ગઈ છે. અત્યારે હાલમાં ખેડૂતને કંઈ કામની નહીં. આ બધી ડાંગર જ છે આટલામાં. જો ટોટલ ડાંગર અત્યારે હોઈ જઈ છે. અને આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવો પડ્યો કેમ કે આપણો બ્લોગ બનાવવાના વિડીયો આપણે એક દાડો પણ હશે વ્યૂ આવે કે ના આવે આપણે વિડીયો બનાવવાનું બંધ કરવું નહીં. અત્યારે ગાળા મેડી દેજો. અમે તો આટલો વરસાદ પડ્યો અહીંયા ગાળો કોઈ દાડો થવો જ ના જોઈએ. આન બાજુ પણ નારી ડાંગર જ છે. જો અમારો ફરતી ડાંગર જ થાય. હવે અમારું આ જે કક્ષર ને પંજાબ બનાવી દીધું. બધાએ કક્ષરને પંજાબ બનાવી દીધું. અમારે કરવું જ છું. અમારે હવે ઘઉં ને એવું તો કઈ હતું ઓછું જ થાય. પણ મારે બધા વાનાના મેં ડાંગર કરે તો ચોમાસામાં ડાંગર જ હોય. બધી બાજુ ડાંગર જ કરે. એટલે આપણું શું કહેવાય કક્ષરને પંજાબ બનાવી દીધું. અમારા ગામમાં કક્ષર એટલે કે વિરમગામ જિલ્લામાં આવેલું એટલે તાલુકામાં અમદાવાદ જિલ્લામાં આવેલું કક્ષર ગામ. એટલે વિરમગામ તાલુકામાં અમારું ગામ આવેલું હોય કરકસર ગામ કરીને એ જોઈ લો. આવી રીતના અહીંને પણ પંજાબ બનાવી દીધું આપણે કેમ કે પંજાબના ઘોડે તો આપણે ડાંગરું કરવાની છે. અમારા ગામમાં પંજાબજી આપણે સતર લગાવે ને એવું સતર્યું લાગે. પછી અમારા ગામમાં હતા એવા ટેપ લગાડે હ. કોઈ બાજુ હૈડા હજો મિત્રો બહુ આખા હે. થોડુંક ઝુમકાઈને દેખાડજો. ઓલો બોર હ આપણે એ બોરે બેઠા હતા અને અહીં આગળ જો તમે મોઢ્યું દેખાડો. જો મોઢ્યું જાય આ જાય રહ્યું. જો મોઢ્યું જો મિત્રો અત્યારે બહુ જ ખતરો રહ્યા આગળ. આર્યું જો આ મોઢ્યું જાય રહ્યું જતું રહ્યું દોડ્યું. જો જોગીજી દેખો મોઢ્યું જીવ મોઢિયાને આપણે બીજાવું પડે. કેમ કે મિત્રો મોઢિયું આપણે કંઈ પણ કરી શકે છે. તો હવે થોડુંક જોગાજી પણ બોલશે. બોલો જોગીજી. અને આજે અમારા કરકથલમાં ખૂબ વરસાદ પડ્યો છે અને આ ડાંગરો બધી નીચે સૂઈ જાય છે અને આ ડાંગરવાળાનું મોત આવે છે કારણ કે વરસાદના લીધે બધે ગારો થઈ ગયો છે ગાદો અને બધી ડાંગરો સૂઈ જાય છે. એટલા માટે આ બધા ડાંગરના માલિક હોય એમની મોત આવી જવાની છે.
તો મિત્રો જોગીજીએ કીધું જે ભૂલ થાય એ માફ કરી દેજો, કેમ કે એમને તો બોલતા આવડે નહીં અને મેં શીખવાડ્યું પણ નહોતું બોલવાનું. એટલે તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેટલો બને એટલે શેર કરજો. એટલો સપોર્ટ કરો કે આપણા 10 જ દિવસમાં 1 તારીખ સુધીમાં 10 દિવસમાં નહીં, જે અગાઉ પતે અને આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. મળીએ બીજા બ્લોગમાં.